9 ની પથરી ઓપરેશન વગર માત્ર હોમિયોપેથિક સારવારથી નીકળી ગયેલ છે. તો આજે સક્સેસ સ્ટોરીમાં વાત કરવાની છે પ્રવીણાબેનની સોનોગ્રાફી 31/10/2025 થયેલી છે, જેમાં 9 ની પથરી ડાબી બાજુ પેશાબની નળીમાં છે. દવા ચાલુ થાય છે, પથરી હલે છે, દુખે છે, ઉલટી ઉપકા થાય છે. દર્દીને ધીરજ રાખવા માટે સમજાવેલું છે. દવાના થોડાક જ દિવસોમાં પેશાબની જગ્યાએથી પથરી નીકળી એવું લાગ્યું છે, પણ પથરી હાથમાં નથી આવી. એટલે દર્દી મળે છે અને કહે છે કે અમારે પ્રસંગમાં જવાનું છે, એટલે પ્રસંગમાંથી આવીને સોનોગ્રાફી ફરીથી કરીને જોશું. તો દર્દીએ 3/1/2026 ફરીથી સોનોગ્રાફી કરી છે, જેમાં પથરી આવતી નથી. તો દર્દીનો બિફોર અને આફ્ટરનો એટલે કે પહેલા અને પછીનો સોનોગ્રાફીનો રિપોર્ટ અમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર 3/1/2026 પોસ્ટ કરેલો છે, એટલે તમે ત્યાં જોઈ શકો. જો તમે પણ પથરીની તકલીફથી પીડાઈ રહ્યા છો તો અવશ્ય અમારા ક્લિનિકની મુલાકાત લેજો અને આ વિડીયો એવા લોકોને શેર કરી દો કે જે પથરીથી પીડાય છે, જેથી તે લોકો પણ ઓપરેશનથી બચી શકે. ફરીથી મળીશું એક નવી સક્સેસ સ્ટોરી સાથે. થેન્ક યુ.